નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। પ્રદેશ ભાજપની કારોબારીમાં આયાતી કોંગ્રેસીઓને માત્ર સભ્યપદ। એટીએમ અને તિજોરી ઉઠાવતી ટોળકીનો સરદાર પકડાયો। જયા પાર્વતી વ્રત છેલ્લા તબક્કામાં, ગૌરી વ્રતની પૂર્ણાહુતિ। ચાંદખેડા રેપ અને હત્યા કેસમાં માસ્ટરમાઇન્ડ ઝડપાયો। યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નાનપુરા દ્વારા યોજાયું ગુરુપૂજન। સંત આસારામ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી। ભાજપ દ્વારા પ્રદેશ કારોબારીની જાહેરાત કરવામાં આવી છે। ભાજપના અગ્રણીઓ, મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, સાંસદો, કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કેટલાક અગ્રણીઓ પ્રદેશ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। 35 મહિલાઓ તેમજ તબીબ, વકીલ, શિક્ષક વગેરે વ્યવસાય સાથે સંકળાયેલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। કુલ 181 સભ્યોની આ પ્રદેશ કારોબારીની બેઠક આગામી 15 દિવસમાં યોજાનાર છે। લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા સંગઠન સંરચના કાર્યવાહી કરાઈ રહી છે। પ્રદેશ કારોબારીમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, સૌરભ પટેલ, આનંદીબેન પટેલ, અમિત શાહ, રમણ વોરા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવાનો સમાવેશ કરવામાં આવ્યો છે। 24,17,084 और 2012 में बढ़ोतरी हुई, क्योंकि प्राथमिक सदस्य 6 साल के लिए होता है, तो जो 2009 में प्राथमिक सदस्य थे उनको दोबारा नहीं बनना है। तो 2012 में एडिशन हुआ 15,31,797, 15,31,797 और कुल मिला के आज के प्रभाग में पार्टी के प्राथमिक सदस्य है 43,81,881। આ ત્રિસ્તરીય કારોબારીમાં 79 સભ્યો, 55 આમંત્રિત શ્રેણીના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે। વિવિધ સેલના કન્વીનરો તથા જિલ્લા અને મહાનગરપાલિકાના પ્રમુખો, મહામંત્રીઓનો હોદ્દાની રોએ સમાવેશ કરવામાં આવ્યો છે। કારોબારીમાં 60% સભ્યોને રિપીટ કરવામાં આવે છે। કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયેલા અગ્રણીઓને કારોબારીમાં માત્ર સભ્યપદ જ આપવામાં આવ્યું છે। એટીએમ અને તિજોરીની ઉઠાંતરી કરતી ટોળકીના એક સરદારને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। આ લૂંટારૂનું નામ છે સત્તાર આલમ શાહ ફકીર। તે જુદા જુદા સાગરીતો સાથે કુલ 5 ગેંગ ઓપરેટ કરતો હતો અને વિવિધ પ્રકારની મોડસ ઓપરેટથી ચોરી અને લૂંટના ગુનાઓ આચરતો હતો। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એલ ચૌધરીની ટીમ દ્વારા એક આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે। એનું નામ છે સત્તાર, અને સત્તાર એ મૂળ સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, કચ્છ એ વિસ્તારમાં પોતાની એક બહુ મોટી ગેંગ ઓપરેટ કરી અને ગરફોડ ચોરી, બેંક લૂંટ, એટીએમ ચોરી અને રોડ ઉપર જતી ગાડીઓમાંથી લૂંટ કરે છે પોતે, અને એના પછી એ પોતાના ગેંગના મેમ્બરો વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરે છે। હાલમાં રિસેન્ટમાં અમદાવાદ રૂરલ વિસ્તારમાં જે અમદાવાદ નાગરિક કોઓપરેટિવ બેંકમાં 26 લાખની જે ગરફોડ ચોરી થઈ હતી એમાંનો આ મુખ્ય સૂત્રધાર છે, અને એને પોતાની ટીમ સાથે આ બેંકમાં રાત્રે જઈ અને ગરફોડ કરી અને લઈ ગયા છે। આ અગાઉ પણ એ પોતે પોતાની ગેંગ સાથે આખા એટીએમના મશીન આગળ જઈ એટીએમનું મશીન ઉપાડીને લઈ જવાનું, એને તોડી અને અંદરથી પૈસા કાઢવામાં પણ અગાઉ ઇન્વોલ્વ છે, જેમાં એ પોતે પૈસાનું ડિસ્ટ્રીબ્યુશન કરી અને એટીએમના મશીનો તેમજ તિજોરીઓને ફેંકી દેવાનું કામ કરતો હોય છે। અત્યારે જેણે અમદાવાદમાં અને બીજી જગ્યાએ જે ચોરીઓ કરી છે અને ચોરી કરીને જે પૈસા લીધા અને પૈસાથી ખરીદેલી ગાડીઓ, એક ગાડી કબજે કરવામાં આવી છે। બીજે રિકવરી અને બીજા મેમ્બરોની શોધખોળ ચાલુ છે।
તેણે વિરમગામની એક બેંકમાંથી રાતના સમયે તિજોરી ચોરી કરી 26 લાખ છેરવી લીધા હતા તથા વડોદરા, આણંદ અને ભરૂચમાં ઉપરા છાપરી બનેલી એટીએમ ઉઠાવી જઈ તેમાંથી પૈસા ચોરી લેવાની ઘટનામાં પણ તે સામેલ હતો. પોલીસ હાલ તેના 20 થી વધુ સાગરીતોની શોધખોળ કરી રહી છે. આ ટોળકી રોજ એક ઘટનાને અંજામ આપતી હતી. જયા પાર્વતી વ્રતનો આજે ચોથો દિવસ છે. ભારતીય સંસ્કૃતિમાં માતા પાર્વતી ભગવાન શિવને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા કરી હતી. તે સમયથી જ જયા પાર્વતી વ્રતની શરૂઆત થઈ હોવાનું તેની પાછળનું કારણ છે. કુંવારિકાઓ સુયોગ્ય પતિની પ્રાપ્તિ માટે 5 દિવસ ઉપવાસ રાખે છે અને અંતઃકરણપૂર્વક ભગવાન શિવનું પૂજન કરી સારા પતિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. છેલ્લા દિવસે એટલે 5મા દિવસે જાગરણ કરવામાં આવે છે અને 6ઠા દિવસે સવારે સ્નાન કરી પારણા કરી વ્રત છોડવામાં આવે છે. ગઈકાલે ગૌરી વ્રતની પૂર્ણાહુતિ થઈ છે, જ્યારે જયા પાર્વતી વ્રતનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અમદાવાદના છેવાડે આવેલા ચાંદખેડામાં પુષ્પાબેન પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરી લૂંટ ચલાવવાના ગુનામાં માસ્ટરમાઇન્ડ આરોપી હામિદ આસિફ શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. યુપીના બુલંદ શહેરનો વતની હામિદ 2 વર્ષ પહેલા યુપીના નોઈડા ખાતે 2 મોટરસાયકલ ચોરી તથા 2 ઇલેક્ટ્રોનિક વાયરની ચોરીના ગુનામાં સુરતપુર પોલીસ મથકમાં પકડાયો હતો, જેમાં 2 માસ સુધી જેલવાસ પણ ભોગ્યો હતો. થોડા દિવસ પહેલા ચાંદખેડા ખાતે રહેતા પુષ્પાબેન પર બળાત્કાર ગુજારી તેમનું ગળું ટુવાલથી દબાવી મારી નાખી તેને લાશને બાથરૂમમાં મૂકી દીધી હતી. ત્યારબાદ તેમના ઘરમાંથી સોનાના દાગીના તથા લેપટોપ તેમજ મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. તે વખતે મકાનનો દરવાજો બહારથી કોઈએ બંધ કરી દીધો હોવાથી આરોપીઓ પાછળની બારીના ભાગેથી પહેલા માળની છત કૂદીને નાસી છૂટ્યા હતા. હામિદ જે મૂળ બુલંદશહેર યુપીનો રહેવાસી છે, તે ચાંદખેડામાં જે લેડીનું મર્ડર થયું હતું, એ મર્ડરમાં જે બનાવ વખતે જે પકડાયેલા બીજા આરોપી છે કાર્તિક અને જાન, એની સાથે એ લેડીના ઘરે ગયેલો. ત્યાં એ લોકો જઈને લેડીની ઘરમાં લૂંટ કરેલી ને ત્યારબાદ એ ના લૂંટના બાબતે બોલે એટલે એ લેડીનું મર્ડર કરી દેવામાં આવ્યું હતું. એ બેઝિકલી અમદાવાદનો જાણકાર વ્યક્તિ એ રીતે છે કે ફેબ્રિકેશનના કામમાં જે યુપીથી મજૂરો આવતા હોય છે ફેબ્રિકેટર તરીકે, એ ફેબ્રિકેટર તરીકે અગાઉ 3 થી 4 વર્ષ પહેલા અમદાવાદમાં આવી ચૂક્યો છે અને ફેબ્રિકેશનના કામમાં એના બીજા સહકર્મચારીઓ જોડે રહેતો હતો અને ત્યારથી એ લોકો ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હતા અને એ લોકોની મૂળ ગુનાહિત પ્રવૃત્તિમાં ઘરફોડ લૂંટ હતી. પરંતુ આ વખતે જ્યારે ચાંદખેડામાં લૂંટ કરવા ગયા ત્યારે મહિલાનું પણ મર્ડર એ લોકોએ કરી દીધું છે. હામિદ મૂળ બુલંદશહેરનો છે અને એણે અમદાવાદ રૂરલ બોપલ વિસ્તારમાં ત્યાં ઘણા બધા 4 થી 5 ઘરમાં એને ઘરફોડ કરેલાનું કબૂલ કર્યું છે. એના અન્ય ગુનાહિત કબૂલાત હજી પ્રક્રિયા ચાલુ છે, જે પોલીસ ઇન્સ્પેક્ટર રૂજિયા દ્વારા અને એની ટીમ દ્વારા કરી દેવામાં આવી છે. આ અગાઉ એણે બીજા બી માણસો હથિયાર સાથે મોકલેલા હતા અને એ લોકોએ હથિયારો મોકલીને અહીંયા કોઈ અંજામ કોઈ ગુનાહિત કૃત્યને આપેલ છે કે કેમ તે બાબતની પૂછપરછ પણ એની ચાલુ છે. આ ગુનામાં શહેર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ આરોપી કાર્તિક તથા શ્યામલ જાટની ધરપકડ કરી હતી. નાસ્તા પડતા હામિદની શોધખોળ હાથ ધરી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. અષાઢ સુદ ગુરુ પૂર્ણિમાના દિવસે અમદાવાદના નાણપુરા વિસ્તારમાં ગઈકાલે યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા અને સત્યનારાયણની કથા તથા રક્તદાન શિબિર રેસકોર્સ સોસાયટી અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. યુગ શક્તિ ગાયત્રી ટ્રસ્ટ નાણપુરા દ્વારા ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમા દર વર્ષે ગુરુ પ્રત્યેનું જે ઋણ છે એ ચૂકવવા માટેનો એક શુભ અવસર છે. તો આ અવસરે અમે વર્ષો વર્ષ ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ કરીએ. આ વર્ષે અહીંયા રામેશ્વર મહાદેવ અંકુર રોડ નારણપુરા ખાતે ગુરુ પૂર્ણિમાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પણ અમે ગુરુ પૂર્ણિમામાં ગુરુ પાદુકા પૂજન તો ખરું જ, પણ ગુરુ પાદુકા પૂજનની સાથે ગુરુદેવે જે બતાવેલું છે કે એમના સપ્તસૂત્રી કાર્યક્રમો છે. આમાં એક કાર્યક્રમ જે વૃક્ષારોપણ અને જે માનવ જીવનનો આધાર છે, તો વૃક્ષોનું જતન અને વૃક્ષારોપણ કાર્યક્રમ બી રાખ્યો છે. એ બધાના વૃક્ષના રોપવા બી આપવામાં આવ્યા છે. સામાજિક પ્રવૃત્તિ રક્તદાનની બી અમે રાખી છે. તો રક્તદાન દ્વારા બી જે થેલેસેમિયાના બાળકો એમને રક્તની જરૂર છે. જેવા ઘણા લોકો અકસ્માત થાય ત્યારે બી રક્તદાનની જરૂર પડતી હોય. આવા વિપરીત સંજોગોમાં રક્તની કેટલી કિંમત છે એ સમજાવવાની સાથે રક્તદાનનો કાર્યક્રમ બી રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરમ પૂજ્ય ગુરુદેવશ્રી પરમ પૂજ્ય શ્રીરામ શર્મા આચાર્યજીના ચરણ પાદુકા સાથે દેવસ્થાન પૂજા કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સંત આસારામ બાપુના આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર વર્ષ કરતા આ વર્ષે માનવ મેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. પૂજ્ય બાપુના નિવાસસ્થાને શાંતિ વાટિકાથી આશ્રમ સુધી રસ્તાની બંને બાજુએ શ્રદ્ધાળુઓની ભીડ. વિશાળ આશ્રમ પરિસર, આશ્રમ પંડાલ અને સાબરમતીના પટમાં ઉભા કરેલા વિશાળ પંડાલમાં પણ હૈયે હૈયું દબાય એટલી માનવ ભીડનો મહાસાગર ઉમટ્યો હતો. एक तो अपना संयमी सदाचारी मन, दूसरा जिसको भी गुरु मिलने के पहले इष्ट माना है वो हमारे हितैषी होते हैं, वो इष्ट ही प्रेरणा करते जाओ लीलाशाह जी के पास जाओ, एक करो वो करो. और तीसरा सदगुरु, जब सदगुरु मिल जाते तो इष्ट का काम पूरा हो जाता है, इष्ट फ्री हो जाते. अब सदगुरु मिल गए तो एक तो इष्ट होता है, दूसरा सदगुरु, तो 11 गुनी शक्ति हो जाती है दोनों की. अकेला इष्ट पावरफुल तो है लेकिन एक पावर है, जब वो इष्ट गुरु के पास भेजता है तो 11 पावर होते हैं. પૂજ્ય બાપુના લાખો શ્રદ્ધાળુઓ નિકટથી દર્શન કરવા માટે માનસિક ગુરુપૂજનનું આમેક બાપુ પૂજનના લાખો શ્રદ્ધાળુઓને નિકટથી દર્શન કરાવવા કરતા માનસિક પૂજનનું અનેક ગણું મહત્વ છે તેવું સમજાવ્યું હતું. આશ્રમ દ્વારા તૈયાર થયેલી વિશિષ્ટ રેલમાં વિરાજમાન થઈ પૂજ્ય બાપુએ વિશાળ માનવ સાગરને નિકટથી દર્શન અને પ્રસાદનો લાભ આપી સૌને આનંદિત કર્યા હતા. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.